જય શ્રી કૃષ્ણ વાલા મિત્રો. પુરુષોત્તમ માસની કથા અધ્યાય 9મો દુર્વાસાની પ્રસન્નતા. સૂત પુરાણજી બોલ્યા, મુનિવર્યો, એ ઋષિપુત્રી મેઘાવતીની કરુણ કથા સાંભળીને નારદજીનું દિલ દ્રવી ઉઠ્યું. હાથ જોડી નારાયણે નારદજીએ પૂછ્યું, પછી એ અનાથ અબડાનું એ તપોવનમાં શું થયું? કયા મુનિ સાથે પછી એના વિવાહ થયા? એ દુખિયારી મેઘાવતી આંસુ સારતી અને ઊંડા નિસાસા નાખતી દિવસો ગુજારી રહી હતી. એ અભાગની જે તપોવનમાં રહેતી હતી ત્યાં દૈવની અદ્રશ્ય શક્તિથી પ્રેરાઈને દુર્વાસા મુનિ ફરતા ફરતા ત્યાં આવ્યા. અરે રે, તો એ બિચારી અનાથ બાળાનું આવી બન્યું. નારદજીના મુખમાંથી નિશ્વાસો નીકળી ગયો. નારાયણ ભગવાન બોલ્યા, દુર્વાસા એટલે જ આબેહૂબ ક્રોધ મૂર્તિ. ક્રોધ કરવામાં આ સંસારમાં એમનો જોટો જ જડે નહીં. દુર્વાસાનો કોપ શ્રી કૃષ્ણ જેવા પુરુષોત્તમ પર પણ ઉતર્યો હતો. ત્યાં બીજાની તો વાત જ શી કરવી. હે, શું કહ્યું આપે? આશ્ચર્યભર્યે સ્વરે નારદજી બોલી ઉઠ્યા, શું કૃષ્ણ ભગવાન પર પણ એમનો કોપ ઉતર્યો હતો? ભગવાન શ્રી કૃષ્ણ ઉપરની એ કોપની કથા સાંભળવાની જિજ્ઞાસા હું રોકી શકતો નથી. ભલે નારદજી, દુર્વાસા મુનિની એ કોપ કથા કહીને મેઘાવતીની જીવન કથા આગળ ચલાવીશું. એકવાર શ્રી કૃષ્ણ ભગવાને દુર્વાસા મુનિને દ્વારિકા આવવાનું આમંત્રણ મોકલ્યું. દુર્વાસાએ કહેવડાવ્યું કે મને લેવા માટે રથ મોકલો તો આવું. મને દ્વારિકા લઈ જતી વખતે એ રથમાં ઘોડા જોડેલા ન હોવા જોઈએ. શ્રી કૃષ્ણ અને રૂકમણી બંને જણા રથ જોડે જોડાય તો જ દ્વારિકામાં મારું આગમન થાય. શ્રી કૃષ્ણએ દુર્વાસા મુનિની ઈચ્છાને સહસ્ર વધાવી લીધી. દુર્વાસા મુનિને રથમાં બેસાડી શ્રી કૃષ્ણ અને રૂકમણી રથને દ્વારિકા તરફ ખેંચવા લાગ્યા. દિલને દજાડી દેતો ચૈત્રનો તાપ તીવ્ર તેજે તપી રહ્યો હતો. પક્ષીઓ પોતાના માળામાં લપાઈ ગયા હતા. પશુઓ પોતાની બોળમાં ભરાઈ ગયા હતા. આવા આકરા તાપમાં ખુલ્લે પગે શ્રી કૃષ્ણ રૂકમણી દુર્વાસા મુનિના રથને જરાય અટકાયા વિના આગળ ને આગળ ખેંચી રહ્યા હતા. ત્યાં તો રૂકમણીને સખત તરસ લાગી. ઉપર આભામાં ચૈત્રનો સૂર્ય અગ્નિજ્વાળા વરસાવી રહ્યો હતો. એક ધારો રથ ખેંચવાથી થાક લાગવા માંડ્યો હતો. માત્ર શ્રીકૃષ્ણ સંભાળી શકે એમ એમના કાન પાસે મુખ લાવી ધીરેશ્વરી રૂકમણી બોલ્યા, પાણી વિના મારો જીવ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે. આટલામાં ક્યાંય પાણી મળશે ખરું? પોતાની પ્રાણ પ્રિયાને આમ તરસથી આકુળ વ્યાકુળ બનેલી જોઈને શ્રી કૃષ્ણનું હૈયું ભરાઈ આવ્યું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.